અરે ના ના ભાઈ તારે શા માટે બોલાવ્યો? આ માટે બોલે હું આ તારો છોકરો માનતો નથી, હવે તાર કેવું કહી દે. કેમ? હવે હેમ હોટલી હોટલી પડશે મારે. ગાધા રંજાવું નહીં કેમ નહીં? વાંધો છે બહુ મોટો. હું વાંધો મારી વહુ ને આના તેડી દો. હજો ઓમ દોડો તો થા. કાકા 20 પે પૈણા 20 પે ઘર ગયા. એક વખતે જીતે તો 20 આરે વહુ ને આના તેડી દો ઘા સર થાય ન કર. દિવાળી હલાવું જા. દિવાળી વઈ ગઈ, મા મહિનો વઈ ગયો, ઢોળે હાલા નથી તો હા હું વયો. તું નહીં જા. હું જોયો જાય. કેમ લાગે ભાઈ આ નહીં માને? માને તો જાવું પડશે. જાવું પડશે. તો તું ઘરે જઈને આના તેડી હે આલા આના તેડવા ભાઈ નો જો ભાઈ તો ઘડી ઉભા રહી જાય તમારા જાય લઈ જાય. અરે ભાઈ બોલો મહારાજ. અરે રાયકા ભાઈ ભાઈ શાળા કામે જતા હોય, આપણને જોઈને ઓળખ થઈ ગયા તેમનો તપાસ કરવો. બહુ સરસ. અરે દબારી ભાઈ અમને ને અમારા માલને જોઈ આ પૌરુષ શા માટે ફરી ગયો? વેલા વેલા કર્યું ઘેર ભૂલા વેલા પરદાન આલેલા કર્યું ઘેર આપની પાસે બધી વસ્તુ છે, આપ શા માટે જૂઠું બોલો છો? અરે હા પ્રધાનજી સાસુને સત્ય કહેવો તો તમારા માજા રીત તો નહીં કરીને પૂછતા હો. બહુ સરસ. હે મહારાજા, રબારી ભાઈ એમ કે છે સાસુને સત્ય કહેશું તો આપના મહારાજાને રીસ તો નહીં સરે ને? અરે ભાઈ રબારી ભાઈઓને કહ્યું, સાસુને સત્ય કહેવામાં મારા મહારાજાને રીસ હોતી નથી. સાસુને સત્ય ન કહો તો તમને કાયા ઠાકરના શોખ છે. બહુ અરે રબારી ભાઈ, સાસુને સત્ય કહેવાથી કોઈને રીસ હોતી નથી. સાસુને સત્ય તમે ન કહો તો તમને કાળિયા ઠાકરના સામ છે. અરે ભાઈ આ તો કાળિયા ઠાકર નામ દીધા છે. કાળિયા ઠાકર નામ આપણે ખોટા ખવાતા નથી. તમને સાસુ કહી દઉં સાંભળો મારા રબારી તો હુંડેરા Yeah.
હા મહારાજા. અરે હા પ્રધાનજી, અમે બંને ભાઈ લાવી છે મારા ગગરના વહુના આણા તેડવા. જો તમારા મહારાજાના શુકલ લઈને લાવી તો મારો મોઢો પણ વાંજો રહે, કારણ કે તમારા મહારાજા પેટના વાંજા છે. અરે મહારાજા, રબાર ભાઈઓ કહે છે કે પોકરણગઢના રાજા હરમત પાપી પેટે વાંજ્યા છે. જો એમના શુકલ લઈ અને અમારા દીકરા ગગલાના વહુના આણા તેડવા લાવી તો અમારો ગગલો વાંચ્યો. અરે પ્રધાનજી, રબારી ભાઈઓને કહું કે મારા મહારાજાને લાચા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, તો કઈ રીતે વાંજ્યા કહેવાય? અરે રબારી ભાઈ, અમારા મહારાજાને લાસા લક્ષ્મી અને સગુણા આવી ત્રણ દીકરી છે, તો કઈ રીતે વાંજ્યા કહેવાય? અરે હા પ્રધાનજી, દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજ પ્રણાવો તો કાલ કોઈ પોતાને સાસરે ચાલીએ. પાછળથી બાટો બબડો પુત્ર હોય તો રાજ ચલાવે, ન તો એક દી રાજને તાળા દેવાય. એ મહારાજા, દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજ પ્રણાવો તો ખુદ પોતાને સાસરે ચાલી જાય. એક દાદો આપણે પુત્ર હોય તો રાજ ચલાવે, ન કરે રાજને તાળા દેવાઈ જાય. અરે પ્રધાનજી, રબારી ભાઈઓની વાત કેવી સત્ય છે. આજે આવડા શુકલ થયા હોય તો કાલે સૌરા શુકલ એના ગગાના વહુના અરે રબારી ભાઈ, આજે તમને એવડા શુકલ થયા હોય તો કાલે સવડા શુકલ લઈ તમારા દીકરાના વહુના આણવા તેડવા લઈ જજો. બહુ સારું. એ નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે. નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે. અરે પ્રધાનજી, બોલો મહારાજા. એટલું સહેલાતા એટલું જાણવા મળ્યું તો ચાલો હવે ઘણી વાર જવાનો ધ્યાન થઈ ગયો. બહુ સરસ. અરે પ્રધાનજી, બોલો મહારાજા. અરે રાજમાંથી તમારા માતું છે. બહુ સરસ.
અત્યારે બોલાવવાનું કારણ મારા મહારાજા બોલાવે છે. યાદે સતી યાદે રાયે ધરણે નમે. ધોઈ રે યામી રાયે નમન કરી. નમે વારંવાર સતી યાદે રાના ધરણે નમે. નમનો રે
દીકરી આપણા આંગણે રમે તો કઈ રીતે વાંજિયા કહેવાય મારા નાથ? અરે સતી, દીકરી તો પાલકા ઘરની આજ કહેવાય. આજે પૌર્ણ છું તો ઘણી પોતપોતાના સાસરે જાય છે. પાછળથી કોર હશે તો રાજ સગાવશે. આ રાજને તાળા લાગી રહ્યા છે. માટે મારે વનમાં જવું છે અને પુત્રનું કલ્યાણ કરવું છે. અરે હા મારા નાથ, વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ સગુણા દીકરી રમતી રમતી કરે 16 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો તેને વળાવતા જાઓ. બહુ સારું. અરે પ્રધાનજી, રાજમાંથી સારામાં સારા ભાગ્યો બોલાવો. બહુ સારું. અરે પ્રધાનજી, અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ? મહારાજા બોલાવો. મહારાજાના શરણોમાં જય માતાજી. મહારાજા અત્યારે બોલાવવાનું કારણ? અરે ભૂદેવ, મારી દીકરી સગુણા તારે 18 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ તો એનો રીત્યો ને શરીફળ લઈને તમારે દેશ વિદેશ જવાનું છે. બહુ સરસ. Yeah.
બોલો. આપણા ઘરના કામ રહે સૌથી પહેલા પડો બહારનો માણસ અંદર ને અંદરનો માણસ કોઈ બહારનો ઊભો કરી દેલો જાવા જો ને ભલે આવતા ને જાતા પગાર દેવો ને છોકરી પેલો કરો એમ થાય ને રાજમાં છે કોઈ એકાદાના રાંદરમાં દીધેલો ઓરો મોટા ઊભો ઈ રાંદરમાં દીધેલો આમાં કહેવાય ને અમુક ને બહુ સર મને તું બહુ શર્મા દીધેલો લાગે પાકુ એવું છે એ તો હાચી વાત લે પાકુ નથી હા આમાં કારક આપજો હલો નથી સાંભળતા ઈ કોઈ કાન વૈયા ગયા તઈ આવે આ ભૂંગળામાં કાક આપજો હું આપે અમારે વૈયા ગયા તને કાને ગયા કાન વે ગયા તમે કોણ હે તમે કોણ હું હા હું લાગુ ઓ બુજો એ બોલવા કેમ હો તે કીધું હું લાગુ જેવો જે કઈ હું ના સૌ કોણ તે હે સૌ કોણ હું હા હું લાગુ તને તમે જો તો કરો કોણ ઈ ગયા સૌ કોણ તું કોણ દાદા તાર ઘરનો કેમ ઘરનો તારો દાદા તારો દાદા તારો બાપનો દાદા તારી શું હાથ કરી હે હા બાપા અમાર ખાનદાન માં કદી રીતો કદી દાદા ને તો કયા દાદા ગોર દાદા ઓ ગોર દાદા હા બોલો દાદા પટાંગજી બોલો આ કયું નગર છે એ નબળો બેઠો હાલ કેમ હમણાં નવો મેકોને ખબર ના કાંઈ તો પૂછતા હો કયું નગર છે એટલે કોણ રાજા રાજ કરે છે શું કે તેમ પગાર આપો મને મહારાજા ઈ નો સાંભળે હા એને કાંઈ ગયા આગળ એને સાબુ બાબુ કાપો ને ખબર પડે કેમ નો સાંભળે ગમે ઈ આપો હે કાન ગયા એના એવું છે પૂછતા હો લ્યો જાવું જો હે જાવું તો પડે ને આમ નામ થોડું હાલે આપણે બે વાતચીત કરી તો હાલે વાલે વાલે બાપુ બાપુ બોલો બોલો આ કયું નગર ને કોણ રાજા રાજ કરે સિંગલગઢ નગરી છે ભટિયા રાજા રાજ બતાવજો પૂછવું છે ખાલી છે કયું નગર ને કોણ રાજા રાજ કરે એ તો જો ભાઈ બેંગલગઢ નગરી છે અને રેડિયા રાજા રાજ કરે ના ના પટિયાર બાપુ બીજું કહે છે બાપુ બોલું એમ કેમ દાંત નથી એવું છે દોને બાપુ દાંત કાઢે હા બોલો શું કામ હતું બાપુ ને કયો હું ગોર દાદા મળવા માંગે છે અહીંયા નહીં આમ ખારમ જઈને મરો અહીંયા કાંઈ કામ ના હાલો મરવું નહીં મુલાકાત કરી છે મુલાકાત ઈ હું વાતચીત મારી હારે કરીને એને હું છે તો બાપુ હારે જ કરું તારી હારે નહીં કે પેલા બાપુ ને બાપુ ઘરે નથી વાતચીત કરે મારે કેમ છે સારું સારું કરી તો અરે આ ઉનાળો હાલે લગન થઈ ગયા તારા? હે લગન બાકી છે બાકી છે છે કાંઈ? એટલે જ તો હું આવ્યો છું તું બાપુને પેલા વાત કહે બાપુ માનતા લેને ના ના તો આ બાપુનો કુવો છે કુવર હમણાં ઘઉં નહીં થાય ક્યાં તો બાપુને દીકરા દીપડા બી રાખતા દીપડા નો શોખ છે ઠાકોર છોકરા છે છોકરા છોકરા હા એક જ હતો ખરા હતો ને બસ એમની હાથ એને તે નગર બાપુ થઈ ગયો પાછો બાપુનું ભલે થઈ ગયું એને છોકરા નથી એ છોકરા છે તો ભાઈ એમની હાથ લાવો મારી હાટુ લાવો તો તારી હાથ ઉપર રાખ્યું છે એક સાઈડ હે બાપુ છોકરા થઈ જતા તો વાય તારું વર્ષ ના બાપુ પાકું તો જાવ નગર હવે નહીં જાવ. હવે જા
અરે પાક્કું બાપુ બોલો પ્રધાન તો ગોળ દીધા મળવા માંગે આવા દઉં કે અરે પ્રધાનજી બોલો વાદ્યોને પૂછી દો રાજ ના હોય તો રાજી પૂછી જાવ જો રખડવા પકડતા હોય તો દક્ષિણ આપી રવાના કરો દક્ષિણામ કઈ દીધું હોય છે સામાન રાજનાગ રખડતા પકડતા આમાં બેઠા ને આમાંથી પૂછી લે એક કઈ પૂછાય જતું ન આપણે બે માંથી સારું કોણ એક કઈ પૂછાય જતું ન એમ કઈ કીધું તો ખરું લાગે ના ને પૂછું ના ચા પીવાને કારણે એક જ દાંત કાઢી દે ફી કાય પુરસ્કાર બીજો માર એવું છે? હા કેવા રાજનાગ રખડતા પકડતા રાજનાથ હોય ને કામતા થોડે કાય રાજ બાપુ નગર દક્ષિણ અરે પાક્કું. કીધા પાકો રાજનાગ હા પૂછતા બાપુ રાજનાગ છે આવા દો રાજી પૂછી જાવ રાજ ખુશી થી અને હળું હળું આમ એક આડે નહીં તો બાપુ કઈ કરે એમ નથી અવાજ જ એમ કરે છે પછી કઈ નહીં થાય દેખાય હમણાં તાવ કી કપાઈ ને આડો નહીં હું કાંઈ વાંધો નહીં. હું તો જાઉં છું તો અરે વાંધો નહીં. અરે બાપુ જય માતાજી જય માતા અરે ગોદેવ કાચા હોત છે માટે આવા શું બોલતી આવા જવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું અહીંયા સુધી આવ્યો છું અને બેની સગુણાનું શ્રીફળ લઈને આવ્યું તમારો કોઈ પુત્ર હોય તો જો બહુ સારું પ્રધાનજી બોલો બાપુ મારા પુત્ર પટેલ ન બોલો આજે મરદાન બોલાવે મતલબ આવજો રે મરદાન બોલાવે મતલબ આવજો રે આવો રાજ રે દરબાર આવો રાજ રે દરબાર આજે મરદાન બોલાવે મતલબ આવજો રે રે દરબાર આવજો રાજ રે દરબાર આજે મરદાન બોલાવે મતલબ આવજો રે આજે મરદાન આજે મરદાન બોલાવે મતલબ અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ બાપુ બોલો અરે પિતા શરીરમાં બેટા પ્રતાપના નામન છે અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ દાદા આ કોણ આ કપાણ ગાડી ડ્રાઈવર છે અમારે આપણે એનું કઈ કામ નથી નહીં ને નહીં નહીં કઈ કામ કાંઈ કામ તો નથી અહીં બોલે બોલે ને આપણે તો બાપુ દીકરાને બોલાવે આ તો આ કોણ હોય તો પછી લે બાપુ દીકરો છે ના ના દીકરો તો એને એવું છે સ્માઈલ મસ્ત આપે એમ રેડી છે રેડી અરે રેડી હે બાપુ કહેજો કુંવર ગમી ગયા લેતા જવા તો લેતા જવાનું બાપુ ગમી જા મેં કહી દો અરે પ્રધાન બોલો એ ફેલ થઈ ગયો બાપુ ફેલ થઈ ગયો ઘૂમડું ફેલ થઈ ગયો બોલો શ્રીફળ જીવાઈ ગયા છે તો હવે દાદા જવાની રજા માંગે છે ક્યાં જવું પણ ક્યાં હોય બોલો ફી છે
હોય તો ખરી ને હાલો હે હોય તો ખરી ફૂલ બી છે અરે બહુ તો પણ ઘરે પડ્યું રહેવું એવું હતું મહારાજાને કયો હું કહું શ્રીફળ જીલાઈ ગયા છે દાદા જવાની રજા માંગે છે ઘડી મને પૂછતો બાબુ બોલો પ્રધાન સિલાવાઈ ગયા છે દાદા જવાનું ઉતાવળ કરે કેમ કરવું અરે પ્રધાનજી ગોવાટીઓને કે સાત સાત મુહૂર્ત જોઈએ આપણે આઈના કોઈ ના મુરે જોવાનું કીધા બાપુ રાજના કોઈ ગોરખ નથી એક કઈ નહીં એવું છે આઈ કોઈ આવે ય નહીં પાછા. બોલો દાદા જાવું એમ ન કહેતા મુહૂર્ત તો બહુ સારા એવા છે સાતમ ને સોમવાર સાતમ ને સોમવાર હા બાપુને કહી દઉં કહી દો અને કે તો જાયજો નકર કહી જઈજો અહીંયા કાંઈ વાંધો બાપુ મુરત બહુ સારા આવ્યા સાતમ ને સોમવાર દાદા જવાની રજા માંગે જવા દો અરે પ્રધાનજી દાદાને જો આરો હોય તો કોટી લે ચાલ હાલ દાદા દાદા બોલો કંકોત્રી લખવાની છે કાંઈ વાંધો નહીં લખી નાખશો હા હા બેન તમે હા 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 Bye.
પ્રધાનજી બોલો દાદા. કંકોત્રી પણ લખાઈ ગઈ છે. લખાઈ ગઈ. હવે દાદા જવાની રજા માંગે છે. બાબુ પૂછતા હતા. પૂછી લ્યો. બાબુ કંકોત્રી લખાઈ ગઈ, કેમ કરવું હવે? રામા તો દક્ષિણા દાબો હે ત્યાં માંડવા દો. તો દાદા જાવ હોય તો જાઓ. દક્ષિણે આપણે માંડવા સમજી લો મોટી. બહુ સરસ. રેડી? હા અહીં કાંઈ કામ ન કરતા. કાંઈ વાંધો નહીં. ઉતારો ક્યાં છો? આપણે એટલા ખારા મારો અલાઈ પર આવશે. રેડી? એવા મંગલ ગઢતી ગોર દેવાની આરે. ભરતો બજારે બોલે મહાની આરે. રાજા મંગળ ગઢતી દેવો મંગે ગોર દેવયારે આરે. ઓરે હાયા ઓરે હાયા ઓરે હાયા પોકરણ કડની માય ભરતો બજારે બોલે મહાની આરે. અરે બાપુ શ્રીનો હું જિલ્લાને આવ્યો છું પિંગલગઢ. પિંગલગઢના રાજા એવા પટિયારના તેના પુત્ર પ્રતાપના જિલ્લાને આવ્યો છું અને મુહૂર્ત તો બહુ સારા આવ્યા છે. સાહેબ તમને સોમવાર જે સરસા
પિંગલગઢથી પોકરણગઢની અંદર રાજા પડિયા રાજાની જાન પોકરણગઢની અંદર આવતી હોય ત્યારે જાનના ગીત વાગતા હોય એટલા માટે લીલામાં ભાજી માથણી દાજી જાનોમાં વાગી જાન લીલામાં ભાજી માથણી દાજી જાનોમાં વાગી જાન હે મેં તો થાળ રે ભરો દે સદા મોની ઓરે વેદાન રે ભરો દે સદા મોની ઓરે હું તો હરને વધાવાને જાવ મારે બોલ દાદા એ દાદા બોલો ને બધું થઈ ગયું લઈ જઈ હું લઈ જાઉં કોણ નામ નામ ઈ કરે જે અડધી થઈ હા કામ કરો આ સાહેબ નો આ કરશે બાકસ શું કરું હું કરવું એટલે આ કે કામ ન હળગાવાય ભાઈ તો બાકસ ન હું કરવું હોય અમારે તો હું કરું પડાઈ ક્યાં કરો લે હું લે આયા તમને નાની પડી કોને ના પાડે કંપની મારી જશે શું છે કોને લેછું ના કેમ કોને લેછું છે બાકી ફડાઈ તો એને ફૂટ્યો હું લેવાનો નો ફૂટે ફૂટે એટલે નો ફૂટે એટલે ફૂટે નો ફૂટે ના કવડો વરો બગાડવા ના આવે લે તો જાતો તો શું થાય જોઉં છે પડાઈ તો ફૂટે નો ફૂટે ન ફૂટે નો ફૂટે ફૂટે તો નો દાદા ફૂટે તો સુરસુરિયાત કરવા દેવો સુર સુર જાય નહીં
કેમ તિકારો નામનો કાંઈ નહીં. એટલે કંકોત્રી એવું ના લખ્યું લ્યા બધું કાંઈ. લખ્યું તું. હું લખ્યું હતું? અમારા રજવાડામાં એવું નથી. કેમ નથી? નથી એવો રિવાજ હતો. હાલો પૂછો કોને પૂછ્યું છે? પૂછી દો. લખ્યું હતું કંકોત્રીમાં એવું? એ કંકોત્રીમાં હોય જ. હોય જ. નોટ હોય ને અમે આમ જ કેવી નોટ હોય ગયા તો હાસો બોલી ગઈ પણ નો હોય ને લાવો બાપા ચાલો બાકી ફરજ તો આયા પ્રધાનજી નો પૂછે. દાદા બાકી તમારે પાણીમાં વીવે હા ફરજ તો ફૂટે બાકી પ્રધાનજી તમારે થાય કઈ દે. ઘરો પગારવા ના આવ્યા તો પ્રધાનજી તમારે થાય કઈ આ દે. બધું ઊભો થા આપણે પતું કઈ કે એટલે હજરત થઈ જાય ને. અને હરખ લાગે ફરક તો હોય ને. નહીં ફૂટે નો ફૂટે. હા ઈ દાંત કાઢે જો. એને હરખ બહુ તો જોડ પણ જો જો. ફળાઈ તો નો ફૂટે પ્રધાનજી. બસ તો હમણાં પણ મંડપ માટે કન્યા પધરાવો સાવધાન. અરે ઓઢી નવરંગ સુંદરી ભગવાન એ ચાંદનનો રણકાર એ પગમાં પાયલનો રણકાર હે તમે માંડવા માયા
આ દાદા ગળા કિલો દઈ જતા હો કાઈ ક્યાં આ તો હાલો હાલો બેટો અત્યારે 12 ના ધડી રામા મંડળ ઢંડોળા રમતું રમતું બેન સગુણાના 4 મંગળીએ પહોંચ્યું છે તો એની અંદર 4 મંગળીએ આવશે તો એક કે મંગળ ખાલી ન જવું જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરતા રહેજો અને આ ચાંદ અમારા ધીરુ પટેલ ઘેટીવાળા આ એનો ઈચ્છા છે અને એમનું માનતાનું છે કેમ કે અમારા કાળા દાદા છે એના જમાય આ એમનું ઈચ્છાનું માનતાનું છે સગુણાના 4 મંગળ વર્તાય મારા વાલા તમને બધાને ખબર જ છે એક્શનમાં શું આવે જે કાંઈ મંગળમાં દાન રૂપી જે કાંઈ આપો મારા વાલા એ તમારે જ ગામની અંદર મંદિરના લાભાર્થી વપરાવાના છે તો કોઈ બાકી ન રહેતા મારા વાલા બેન સગુણાના 4 મંગળ વર્તાય પહેલા મંગળની અંદર એવા ભૂમિ સમાન દાન દેવાય મારા વાલા ભૂમિના દાન તો આપણે ન આપી કે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે ભોગો તે મારા વાલા બોલતા રહેજો एक 200 रुपया रामजी मंदिर सत्संग मंडल रामजी मंदिर सत्संग मंडल तरफથી 200 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય પેલા મંગળની અંદર એક 101 રૂપિયો ઘેટીથી જોવા બધાને મહેમાન બાબુભાઈ
101 રૂપિયાની જય બોલો છે બોલો રામા પીરની જય એક 101 રૂપિયા આપી દુલાભીની જય બોલવાની છે બે હાથ ઊંચા કરીને તમારા વાળા બે હાથ ઊંચા કરી નાખજો બધા અને જોરદાર જય બોલવાની છે બોલો દુલાભી બાપુની એક 101 રૂપિયા આપી જગતનાથની જય બોલાવાની છે મારા વાલા તો બે હાથ ઊંચા કરી બોલે જગન્નાથ પીર હલો 100 રૂપિયા આપી અને દુલાપીર બાપાની જય બોલવાની છે બોલો દુલાપીર બાપા એક 51 રૂપિયા અમરભાઈ તરફથી આવે છે બોલો રામા પીરની એક 101 રૂપિયો રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય એક 101 રૂપિયો આપે મનહરદાસ બાપુની જય બોલે છે એટલે મારા બે હાથ ઊંચા કરી નાખજો બોલે મનહરદાસ બાપુની જય 100 રૂપિયા આપી ભાણુભા બાપાની જય બોલવાની છે બોલે ભાણુભા બાપાની જય પીપળીથી જો પોતાને મહેમાન જગાભાઈ ભરવાડ 501 રૂપિયાની જય બોલાવે છે બોલો રામા પીરની જય હા એક 101 રૂપિયો આપીને ઊંડવીના અખાડા 76 માની જય બોલવાની છે અને એક 101 રૂપિયો આપીને શ્રી ચોટીલા વાળા 54 માની જય બોલવાની છે બોલે 76 માન કી જય ચામુંડા
હાલો મારા વાલા બોલતા રહેજો. હાલો 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બેન સગુણાના બીજા મંગળ